હું જેતલપુર ધામ વહાલા હરિભક્તો જેતલપુર ધામ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપ સૌને જય સ્વામિનારાયણ સહ આવકાર. શ્રીજી મહારાજના જેતલપુર ધામ સાથેના દિવ્ય લીલા ચરિત્રોના દર્શન આપે કર્યા. પણ મારે આપને વાત કરવી છે બોરસલીના વૃક્ષ તળે બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની 18 વર્ણના અધિષ્ઠાતા તરીકેની ઓળખ આપવાની. જુઓ આ બોરસલીનું વૃક્ષ. જે જેતલપુર વાડી મધ્યે આવેલું અને આ સહજાનંદ સ્વામી મંદ મંદ હાસ્ય સાથે ઢોલિયા પર બિરાજમાન શ્રીજી મહારાજના જમણા હાથ તરફ છે સેવક મૂળજી બ્રહ્મચારી અને ડાબા હાથ તરફ છે એમના અંગરક્ષક પાર્ષદ ભગુજી. વહાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા સામાજિક સમરસતા અને સંભાવનું જે ઉદાહરણ પૂરું પાડેલું એની પ્રતીતિ અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવેલા એ સમયના નાના મોટા લગભગ બધા જ વર્ણના હરિભક્તો આ સમૂહમાં જોવા મળે છે. જુઓ આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ડાબા હાથ તરફ વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ ઉપસ્થિત છે, તો એની પાછળ બ્રિટિશ પાદરી બિશપ હેબર પણ હાજર છે. મહારાજની સેવામાં વૈદ્યરાજ રામચંદ્ર વૈદ્ય વડોદરાથી આવ્યા છે. પાછળ સુંદરિયાણાના વૈષ્ણવ હેમરાજ શાહ દેખાય છે. ગાંફના વસ્તા રાવલ એના પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત છે. એમની પાછળ છે 12 પટોળીના જગા કાપડી, એક સમયે બહારવટિયા તરીકે કુખ્યાત અને પછીથી જોબન ભગત તરીકે સુવિખ્યાત એવા વડતાલના જોબન પગી મહારાજની સેવામાં ઉપસ્થિત છે. તો કચ્છના રાજવી રાયગણજી જાડેજા ભુજથી પધાર્યા છે. બાજુમાં જ વડોદરાના છોટાલાલ કાયસ્થ નજરે પડે છે. મહારાજને રાજી કરવા મીઠાઈની ટોકરી લઈને ગઢપુરથી લખુકંદોઈ હાજર છે. પાછળ રવા પર કચ્છના હમીર જણસારી દેખાય છે. અને આ પારસી અરદેશરજી જે સુરતના કોટવા એમના ઘેર આજે પણ સ્વયં ભગવાને આપેલી પાઘના દર્શન થઈ શકે છે. જોડિયાનો ખાસો ભાઈ ખારવો પાછળ દેખાઈ રહ્યા છે. તો ઈચ્છાભાઈ તંબોડી વડોદરાથી તલના તેલની હાંડી લઈને આવ્યા છે. એમની પાછળ માળિયાથી આવેલા લોહાણા મૂળજીભાઈ અને આગળ છે સિંજીવાડાના જગરૂપ બારોટ. છેક મારવાડથી પનોજી શિરોહી આવ્યા છે. આગળ દેખાય છે તે છે મુસ્લિમ પાર્ષદ મિયાજી જે સાવરકુંડલાના છે. પાછળ વડોદરાના નારાયણ વિપ્ર પણ દેખાઈ રહ્યા છે. ભગવાનની આજ્ઞા મુજબ મંદિરોના નિર્માણના નિષ્ણાંત તારાચંદ સલાટ નડિયાદથી આવેલા છે. એની પાછળ દેરડીના રૂપસી ઓસવાડ છે. છેવાડાના માણસને સત્સંગ કેવા ઉજળિયાત અને રળિયાત બનાવે છે એની પ્રતીતિ કરાવતા ગોવા ભગત વાલ્મીકી છેક જૂનાગઢથી આવ્યા છે. પાછળ છે વડોદરાના હીરજી સોમપુરા કોમી એકતાના પ્રતીક જેવા
કેશવ મિયા વઢવાણથી મહારાજના દર્શને આવ્યા છે ને પાછળ છે ભુજના ભાનુશાલી ભગત અને આ નથુ ભટ્ટ અમદાવાદથી આવેલા ભૂદેવ અને સાથે પાછળ છે વેલા ભગત સથવારા બગસરાના. ભગવાનને ભાવતા ફળોની છાબડી લઈને સેવામાં ઉભેલા ખુશાલ કાછિયા વડોદરાથી આવ્યા છે. તો ખોરજ ગામના ગોવિંદ નાયક પણ સાથે છે. હેતના ટેભાથી ભરેલી ડગલી સીવીને સુરતના આત્મારામ દરજી હાજર છે. પાછળ છે મણિયારા ભગત. અંગ્રેજ હકુમતના અધિકારી ડનલોપ સાહેબ પણ પધાર્યા છે. અને આ 12 પટોળીના આહિર કાળુ વાવડિયા અને એની પાછળ મહારાજની સેવામાં તેજીલી તલવાર ભેટ કરવા આવેલા આંબા ગામના દેવશી લુહાર. સમૈયાની રંગતમાં તાલ પુરાવવા જૂનાગઢથી આવેલા મીરભાઈ ઢોલી અને એના તાલે ઘૂંઘણ વગાડતા ભવાઈ કલાકાર. આમ 18 આલમ અક્ષરધામના અધિપતિને રીઝવવા જેતલપુર વાડી મધ્યે હરખભેર હાજર છે. અને હવે આ બાજુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જમણા હાથ બાજુ ભગવાનના પરમ ભક્ત જેની ભક્તિથી પ્રસન્ન થઈ મહારાજ ગઢપુરમાં નિવાસ કર્યો તે દાદા ખાચર. એની પાછળ છે વડોદરાના આદિત્યભાઈ કડિયા. બેચરભાઈ વણિક અમદાવાદથી મહારાજની સેવામાં પધાર્યા છે. તે પાછળ છે વડગામના ભક્ત લાખોપુરી અને આ ભુજના ભક્ત સુંદરજી સુથાર. પાછળ જૂનાગઢના રૂપસી નાગર. બળદિયા કચ્છના પટેલ ભક્ત ગંગદાસભાઈ અને કાણોતરના શાર્દુ ભરવાડ નજરે પડે છે. મહારાજના લાડીલા ભક્ત જોધા ભરવાડ આંબરડીથી આવ્યા છે. તેમની પાછળ ફણેણી ગામના હરિદાસ સાધુ નજરે પડે છે. અને લીમલીના પરમ ભક્ત સગરામભાઈ દેવી પૂજક પણ આવ્યા છે. એની પાછળ છે ધુવા બરાઈના બુદ્ધાભાઈ મદાન. 4 દીપના ભુજાચારણ મહારાજને રાજી કરવા દુહા લલકારે છે. પાછળ છે બોટાદના પ્રજાપતિ કાનુ કડિયું અને માણાવદરના મયારામ ભટ્ટ. એની પાછળ છે ગઢપુરના અર્જણ રબારી. ભગવાનને ભેટ આપવા પિત્તળનું ઘડું લઈ ઉભેલા પ્રાંતિજના કાનજી કંસારા અને એમની પાછળ છે સરદારના કમળશી જૈન અને આ ગરુજી રાજપૂત ડડુસરના. તેની પછવાડે છે મઢડાના જેઠોમેર. મહારાજને ગમતી મહેકની ફૂલોની છાપ લઈને વડોદરાથી કૃષ્ણરામ માળી પણ આવ્યા છે. એની પાછળ લોજના હમીર વાળંદ નજરે પડે છે. ભુજના ભક્ત ગંગારામ મલ મહારાજની અદબમાં હાજર છે. પાછળ સવજી કઠિયારો નજરે પડે છે અને છાણીના તેજા ભગતની સેવાથી પૂર્ણ જાણ છે એ પણ હાજર છે. કચ્છી જતની આગળ કમળશી વાજા વણકર ભગત માંગરોળથી સુંડલી બનાવી અર્પણ કરવાની અરજ સાથે ઉભેલા છે. રવા પર કચ્છના હમીર ભાનુશાલીને જુઓ અને એમની આગળ આ વેદાંતી ખૈયા ખત્રી માંડવીથી પધાર્યા છે. પાછળ ખદલપુરના લાધા વોરા દેખાય છે ને અમદાવાદના હીરાભાઈ ચોકસી મહારાજની સેવામાં સુવર્ણ અલંકારો લઈને ઉપસ્થિત છે. અને આ છે પડોશી દેશ નેપાળના નરેશ રણ બહાદુરસિંહજી છેક કાઠમંડુથી અને સાથે જ રણના મહંત શ્રી પ્રભાતગીરી ગોસ્વામી. તો ગોલીડાનો રાણો રાજગોર પણ હાજર છે અને અમદાવાદના નટ મહારાજના રાજીપા માટે કરતબ કરવા હાજર છે.
હરિભક્તો પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં ઉપસ્થિત છો એ શ્રીજી મહારાજ જાણે જ છે. આ મહોત્સવના દર્શન, સેવા અને સ્મરણ આપ સૌને આત્યંતિક મોક્ષના અધિકારી બનાવે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.